શું તમે પણ મેનિફેસ્ટ કર્યું, જર્નલ લખી અને ઘણા બધા ફોર્મ્યુલા ટ્રાય કર્યા, બટ રિઝલ્ટ નથી મળ્યું, અને અગેન તમે ભગવાનની અંદર શ્રદ્ધા રાખીને જપ, તપ, વ્રત અને પૂજા સ્ટાર્ટ કરી દીધી, બટ આ જ જપ, તપ અને વ્રતને લો ઓફ એટ્રેક્શન્સની દુનિયામાં ફોકસ, મેડિટેશન્સ, એક્શન્સ, કન્સિસ્ટન્સીસ કહેવામાં આવતું હોય છે. તો લેટ્સ ફોકસ ઓન શ્રીમદ ભગવદ ગીતા 5 આધાર સ્તંભ, અને જેને લો ઓફ એટ્રેક્શન્સની દુનિયામાં 5 પિલર્સ ઓફ ઓર 5 રૂલ્સ ઓફ લો ઓફ એટ્રેક્શન્સ કહેવામાં આવે છે. નોલેજ, લવ, કર્મા, સરેન્ડર, પેશન્સ. ચાલો જાણીએ શ્રીમદ ભગવદ ગીતાના 5 આધાર સ્તંભ. धर्म के 5 आधार होते हैं: ज्ञान, प्रेम, न्याय, समर्पण और धीरज. તમારી અંદર ઓલરેડી આ પાવર છે. જરૂર છે તો ફક્ત ને ફક્ત ઇમ્પ્લિમેન્ટેશન્સની. જ્યાં સુધી તમે આ 5 પિલર્સની એનર્જીને અનબ્લોક નહીં કરો ત્યાં સુધી મેનિફેસ્ટેશન્સ બ્લોક રહે છે. તો શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે ધર્મનો આધાર એ આપણા જીવનનું ફાઉન્ડેશન્સ છે, અને આ જ લો ઓફ એટ્રેક્શનનું સિક્રેટ પણ છે. તો કોમેન્ટ, આઈ અનબ્લોક માય પાવર if you're ready to manifest effortlessly, and follow me right now for the next episode where we uncover another secrets of manifestations and Srimad Bhagavad Gita. Thank you.